તો આગળ વાત બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે। પાલનપુર નગરપાલિકાની 6 ડીસા નગરપાલિકાની 9 જિલ્લા પંચાયતની અને 1 તાલુકા પંચાયતની 8 બેઠકો ભાજપ બિનહરીફ જીતવામાં સફળ રહી છે। બિનહરીફ જીત બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોને ફૂલહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન કેટલાક રાજકીય ફેરફારો પણ જોવા મળ્યા હતા, જેમાં ભાજપ છોડીને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા ગયેલા એક કાર્યકરે અંતિમ ક્ષણે ફોર્મ પરત ખેંચી ફરી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો। સાથે જ કેટલાક કોંગ્રેસી ઉમેદવારોએ પણ ઉમેદવારી પરત ખેંચી ભાજપમાં પ્રવેશ કર્યો હોવાથી જિલ્લામાં વધુ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। સાથે કાંકરેજ તાલુકાની 4 તાલુકા પંચાયત, ડીસા તાલુકાની 1 તાલુકા પંચાયત, વડગામ તાલુકાની 1 તાલુકા પંચાયત અને દાંતા તાલુકાની 2 તાલુકા પંચાયત એમ કુલ મળી અને 8 તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે। એ જ રીતે પાલનપુર નગરપાલિકાની 6 સીટો બિનહરીફ થઈ છે। એ જ રીતે ડીસા નગરપાલિકાની 9 સીટ બિનહરીફ થઈ છે અને આવનારી ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયતની 48 સીટો અને 10 તાલુકા પંચાયત ની ચૂંટણીઓની અંદર જનતા જનાર્દનના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થવા તરફ આગળ જઈ રહ્યો છે।